તમને સજા થઈ તો શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા જાહેર કરાઈ છે. જી હા, ચૈતર વસાવા તેમના પત્ની સહિત કુલ 9 દોષિતને સજા જાહેર કરાઈ છે. સજાની સાથે સાથે 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે. રાજપીપળા એડિશનલ સેશન કોર્ટે સંભળાવ્યું છે મહત્વપૂર્ણ ચુકાદો. વન વિભાગના કર્મચારી પર હુમલા સહિત અલગ અલગ ગુનામાં સજા છે. તમામ દોષિતોને 7 વર્ષની સજા ફટકારાઈ છે. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આગળ વધીશું. અમે દિલ દુખી થાય તેવી વાત જાણવા મળી છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જે વન વિભાગ ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કરવાનો જે આરોપ હતો અત્યારે એ સાબિત કરી દીધો છે નામદાર કોર્ટે. તો ઘણું દુઃખ થયું સાંભળીને. અને બીજું કે આપણને ઇન્ડિયન લો પર વિશ્વાસ તો છે 100%નો, પણ હવે આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવશે અને દબાઈ જશે. કારણ કે દોસ્તો નમસ્કાર. ભાજપે ચૈતરભાઈ વસાવાનું મનોબળ તોડવાના ઘણા પ્રયાસો કર્યા અને તાત્કાલિક કેસ ચલાવીને એમને સજા આપી. દોસ્તો, એમને ઘણી બધી લાલચો આપી પણ ચૈતરભાઈ વસાવા કોઈ લાલચમાં ન આવી અને ભાજપ સામે લડ્યા અને આજે આખા જિલ્લા પંચાયત જીતી અને નર્મદા જિલ્લામાં એમની સરકાર બનાવી. ચૈતરભાઈ વસાવા ડરતા નથી અને જનતાના કામ કરી રહ્યા છે. પણ અમે કાનૂની સહારો લઈને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, પણ આદિવાસી સમાજ ક્યારે ઝૂકશે નહીં. આ બધું આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવાને દબાવવાનું કાવત છે. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે લડનારા એક યોદ્ધા છે, એક ટાઈગર છે, પણ આદિવાસી સમાજ ત્યારે ચૂકશે નહીં. ભાજપે તેમને ડરાવવાના ઘણા પ્રયાસો કર્યા, એમને જેલમાં પણ નાખ્યા, પણ આદિવાસી સમાજ કમળનું નિશાન યાદ રાખજો મારા ભાઈઓ, નિશાનો પર અંગૂઠો દબાવજો મારા ભાઈ.